આજે ભાજપ ખૂબ જ બોખલાઈ ગઈ છે. એટલી હદે બોખલાઈ ગઈ છે કે ભાજપને ન કરવાના કામ કરવા પડે છે કે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહીને ખતમ કરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના 100 જેટલા પદાધિકારીઓને ઉપર કેસ થઈ ચૂક્યા છે. 200 જેટલા કાર્યકર્તાઓની ઉપર કેસ કરી અને એમને જેલમાં નાખવામાં આવ્યા છે. એન કેન પ્રકારના કંઈ વાક ગુના વગરની એમની ઉપર કલમો લગાવવામાં આવે છે. તો આ કોના ઇશારે થાય છે? આજે પોલીસ કર્મીઓ છે એ ભાજપના હાથા બની ગઈ છે. ભાજપની સાથે એવું લાગે છે કે ભાજપે જેવી રીતે ગઠબંધન તો આપણે જોયા છે કે પાર્ટીઓની અંદર ગઠબંધન થાય, આ તો પોલીસ અને ભાજપનું ગઠબંધન. એટલે ખૂબ નવાઈ લાગે છે અને ખૂબ દુઃખ થાય છે કે આજે લોકશાહીના પર્વની અંદર આ ટાઈપની ગુંડાગર્દી કરી, આ ટાઈપથી લોકોને ડરાવવા, ધમકાવવા અને લડવા ના દેવા, અને લોકોના જે પ્રશ્નો ઉઠાવવા આવ્યા છે. આમ આદમી પાર્ટીને રાજનીતિ નહોતી કરવી, રાજનીતિ કરવા માટે તમે મજબૂર કરી દીધા છે. આમ આદમી પાર્ટી એ હકીકતમાં રાજનીતિ કરવા જ નથી આવી, એ માત્ર ને માત્ર લોકોનો અધિકાર દેવા માટે આવી છે. આજે તમે લોકોને અધિકાર દીધો હોત તો આમ આદમી પાર્ટી ક્યારે પણ ના આવી હોત.